રાજકોટ શહેરમાં કથળતી કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસના પ્રહાર. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના ગંભીર આરોપ. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે હવે પોલીસની દાક નથી રહી. ડુપ્લિકેટ પોલીસ બનતા પણ કોઈ અચકાતા નથી. ફરિયાદ પણ લેવામાં નથી આવતી. પોલીસ નિષ્ક્રિય છે. સક્રિય હોય તો ઘટના ન બને. પ્રદર્શન કાર્યક્રમને પણ મંજૂરી ન મળી. સરકારની નિષ્ક્રિયતા એ જનતા સામે લાવી રહી છે. રોજ રોજ નકલી પકડાય છે. એ બિહારમાં સુધારો આવી રહ્યો છે. શહેરમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે. અમારા ધરણાના કાર્યક્રમને પણ મંજૂરી આપવામાં નથી આવી. જે રીતે અતુલ રાજાણી દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું હતું. પોલીસની એટલી ધાક પણ નથી રહી ગુજરાતમાં કે કોઈ નકલી પોલીસ ન બને. નકલી પોલીસ બનવાની પણ હિંમત લોકો કરતા હોય ત્યારે ઉડીને આંખે વળગે એવી પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે. ખૂન ખરાબા, મારામારી, ભાજપના ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરવામાંથી સવારથી સાંજ સુધી રચતી પચતી રહેતી પોલીસ સામાન્ય માણસની ફરિયાદ પણ લેતી નથી.